નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 4 સિસ્ટમ 19 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવો માહોલ બની ગયો છે. જન્માષ્ટમીના તહેવારો ટાણે જ વરસાદ તરખાટ મચાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજા ધબધબાટી બોલાવશે. 14મી થી 19 ઓગસ્ટ સુધી વરસાદ ભૂક્કા બોલાવશે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તોડી નાખે એવો વરસાદ પડશે. તો 17 થી 19 ઓગસ્ટ 3 દિવસ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવશે, એટલે કે મેળાની મજાના રંગમાં પણ ભંગ પડશે. हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. એક સપ્તાહમાં ખાતરની તંગી દૂર કરવા સીએમએ આપ્યું અલ્ટિમેટમ. તો મહેસાણા જિલ્લાને પણ મળશે 10 કલાક વીજળી. રાજ્યમાં હાલ ખાતરની ભારે તંગી છે. ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં તેમને ખાતર મળતું નથી. ત્યારે ખાતરની અછતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થઈ ગયા અને ઝડપથી ખાતરની તંગી દૂર કરવા સૂચના આપી. મુખ્યમંત્રી એક સપ્તાહમાં ખાતરની તંગી દૂર કરવા માટેનું અલ્ટિમેટમ આપ્યું. સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવો સીએમએ કેબિનેટ બેઠકમાં આદેશ કર્યો. બીજી તરફ કેબિનેટ બેઠકમાં મહેસાણા જિલ્લાના ખેડૂતોને પણ 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો. સૌરાષ્ટ્ર કચ્છમાં તો ઓછો વરસાદ પડતા પિયત માટે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે. હવે મહેસાણા જિલ્લાને પણ 10 કલાક વીજ પુરવઠો મળશે, જેનો લાભ 43,000થી વધુ ખેડૂતોને મળશે. 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી, એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે. આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે. તદુપરાંત 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે. ઓછો વરસાદ પડતા પંચમહાલમાં સુકાવા લાગ્યો પાક. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ લેતા જગતનો તાજ ચિંતિત બન્યો. મોંઘાદાટ ખાતર અને બિયારણ લાવી વાવેતર કરાયેલો ઉભો પાક સુકાઈ નિષ્ફળ જવાના આરે આવી ગયો. જે ખેડૂતો પાસે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે તેઓ હાલ મોંઘું ડીઝલ લાવી પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. બાકીના ખેડૂતો વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ઓગસ્ટ માસમાં હજી માંડ 1% પણ વરસાદ વરસ્યો નથી. ખેડૂતોએ મકાઈ, તુવેર અને ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું છે. સતત વરસાદને કારણે કેટલાક ખેડૂતો વાવેતર કરી શક્યા નહોતા, જેથી ખેતરો હજી પણ એમ જ ખાલી પડ્યા છે. મોડે મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરવા ઉપરાંત ક્યારડામાં ડાંગરની રોપણી કરી છે. પરંતુ હાલ વરસાદ ખેંચાતા મકાઈ અને ડાંગરમાં પણ જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ગોધરામાં કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ. વહારે તંત્ર વાહ. એક તરફ સરકારનો એક વિભાગ ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીને કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય. વાત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની. બાંધેલી સાંપા નામની સિંચાઈ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના હેઠળ પાઇપલાઇન વડે પાણી ઠાલવવામાં આવે છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીને કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય. એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અગાઉ બનાવવામાં આવેલી કેનાલ જર્જરિત બન્યા બાદ મસમોટા ગાબડા પડી ગયા છે. કેટલાક સમયથી તળાવના ગેટમાંથી હજારો લીટર પાણી વહી જાય છે. કરોડોના ખર્ચે ઉદ્વહન યોજના હેઠળ પાનમ ડેમમાંથી પાઇપલાઇન વડે જ પાણી તળાવમાં ભરી દેવામાં આવે છે અને ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરાય છે. પરંતુ સરકારના જ સંલગ્ન વિભાગના જવાબદારોની બેદરકારીના કારણે આજે આનો લાભ લોકોને નથી થઈ રહ્યો. ત્યારે વેડફાટ થતા પાણીને વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ધરણા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દાહોદની શાળાએ એલસી કઢાવવા વિદ્યાર્થી પાસે 5,000 રૂપિયા લેતા ખળભળાટ. પૂરી છે ને 5,000 પૂરી 5,000. કાલ તમે પહેલા એડમિશન કાલે પહેલા લઈને ગયા, એમને જોડે 5,000 લીધી. એમને એલસી તો આપી દીધી ને કાલે, અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધી. શાળામાંથી એલસી કઢાવવાના 5,000 લેતા હોવાનો પર્દાફાશ થયો. દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો. લીમખેડામાં આવેલ એક ખાનગી શાળામાં વિદ્યાર્થી પાસેથી એલસી કઢાવવા માટે 5,000 રૂપિયા લેવામાં આવતા ખળભળાટ મચી ગયો. કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થી પાસે પૈસા લેવામાં આવ્યા. સાથે જ ખાનગી શાળા તરફથી વિદ્યાર્થીને 5,000 લીધાની રસીદનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યા વગર આપવામાં આવી છે.
વાલી દ્વારા તમામ ઘટનાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. વિડીયોમાં શાળાના કર્મચારી પૈસા લેતા સ્પષ્ટપણે જોવા મળે છે. બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા પણ થયેલી વાતચીતનો વિડીયો પણ વાયરલ થયો છે. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીના વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે અમારે આ પૈસા સંસ્થાને આપવા પડે છે, માટે અમે પૈસા લઈએ છીએ. વધુમાં આ મામલાની ઘટનાની જાણ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. દ્વારકાના ભાણવડ શહેરમાં વેપારી પર વિધર્મી યુવકે કર્યો હુમલો. સામાન્ય બોલાચાલી બાદ વેપારી પર યુવકે હુમલો કરી ઈજાઓ પહોંચાડી. ધોળા દિવસે હુમલો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ઘટનાની જાણ થતાં સમગ્ર હિન્દુ સમાજ ભાણવડ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યું હતું. આરોપીનું નામ નદીમ હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે આરોપીને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદ પાલડીમાં હિટ એન્ડ રનના મામલે પાલડીમાં સ્વિફ્ટ કાર વાહન ચાલકને ઉડાવ્યો હતો. એક્ટિવા ચાલક આદિલ શેખનું થયું હતું મોત. સ્વિફ્ટ ગાડીના ચાલકે આદિલને ઉડાવ્યો હતો. સમગ્ર ભયાનક એક્સિડન્ટના સીસીટીવી સામે આવ્યા છે. પરિવારનો આક્ષેપ, આદિલ શેખની એક્સિડન્ટમાં હત્યા કરવામાં આવી. સમગ્ર મામલે પરિવારની પોલીસ તપાસની માંગ. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે. ચેતર વસાવાની જન્માષ્ટમી જેલમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાને હાલ કોઈ રાહત નહીં. સરકાર પક્ષે સમય માંગતા જામીન અરજી પર સુનાવણી ટળી છે. 28 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે. સૂર્યની ફરતે ચક્રી બની તોફાની વરસાદના એંધાણની શક્યતા. સૌરાષ્ટ્રમાં આજે ઠેર ઠેર સૂર્યની ફરતે મેઘધનુષ જેની ચક્રી જોવા મળી. આ જોઈને લોકો ચોંકી ગયા. સૂર્યની ફરતે એક ગોળાકાર આકારનું કુંડાળું રચાયું, જેને કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું. લોકો એકબીજાને સવાલ કરવા લાગ્યા કે આખરે આ શું છે. વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને સન હેલો તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને દુર્લભ માનવામાં આવે છે. સન હેલો એ એક વાયુમંડળીય પ્રાકૃતિક ઘટના છે, જેમાં સૂર્યની આસપાસ રંગબેરંગી ગોળાકાર રિંગ દેખાય છે. તેને સૂર્યનું વલય પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે સન હેલો ત્યારે બને છે જ્યારે આકાશમાં ઊંચાઈ પર હાજર પાતળા બરફના સ્ફટિકો એટલે કે આઈસ ક્રિસ્ટલવાળા વાદળોમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થાય છે. સન હેલો વર્ષમાં ક્યારેક ક્યારેક જ જોવા મળતી ઘટના છે. સામાન્ય રીતે સન હેલો ત્યારે જ બને છે જ્યારે વાયુમંડળમાં હાઈ લેવલ પર ભેજ અને બરફવાળા વાદળો હાજર હોય. સન હેલો પોતે કોઈ ખતરારૂપ ઘટના નથી, જોકે ક્યારેક ક્યારેક તેને હવામાનના પલટાના સંકેત ગણવામાં આવે છે. રમણીક વાંજા તથા પ્રાચીન પદ્ધતિના આધારે વરસાદનો વર્તારો કાઢનાર કેટલાક લોકો આ ઘટનાને અતિવૃષ્ટિ અને તોફાનની સંભાવના દર્શાવતી ઘટના ગણાવે છે. આ ઘટના હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોવાનું સૂચવે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે અને ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. બરાબર એવા સમયે જ આકાશમાં સન હેલો દેખાતા લોકમુખે ભુક્કા બોલાવે એવા વરસાદની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના દેખાયા બાદ અતિશય વરસાદ પડ્યો હતો. વલસાડની આંબાવાડીનું રખપવું કરવા આવ્યો દીપડો. વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડાએ દેખા દીધી છે. આ વખતે વલસાડના એક ગામમાં આંબાના ઝાડ પર રાત્રે આરામ કરતો દીપડો જોવા મળ્યો. દીપડાની હાજરીને કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો. વલસાડના ચણવઈ ગામની કાજી સ્ટ્રીટમાં રસ્તાની બાજુમાં દીપડો દેખાયો. એક કાર ચાલક મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો. એ જ વખતે રસ્તાની બાજુમાં આંબાના ઝાડ પર એક દીપડો આરામ ફરમાવી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈ તેઓએ આરામ ફરમાવી રહેલા દીપડાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા હતા. આ તરફ ગીર સોમનાથના સોલાજ ગામે દીપડો આવી ચડ્યો હતો. વાડી વિસ્તારમાં દીપડાએ એન્ટ્રી મારતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. લાંબા સમયથી વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી જતા પાંજરું મૂકી પકડી પાડવા માંગ કરી હતી. ત્યારે મહામહેનતે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બાજુ પાટણના હરીજમાં આંખલાનો આતંક જોવા મળ્યો. હરીજથી પાટણ તરફના હાઈવે પર આંખલા યુદ્ધ જામ્યું છે. બે આંખલાઓ સામસામે આવી જતા માર્ગ પર જતા લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા. આંખલા લડતા લડતા પાર્ક કરેલા કાર પર પડતા કારને નુકસાન થયું. 4 આંખલાઓને છોડાવવા લોકોએ કર્યો પાણીનો મારો. છતાં આંખલા યુદ્ધ યથાવત રહ્યું, જેથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. વડોદરામાં રખડતા ઢોર નહીં પકડવાનું કૌભાંડ ઝડપાયું. તમે 2000 માંગો, 3000 માંગો, દારૂ પીવા માંગો તો તમને ના પાડી મેં કારે. એ તો તારી વાત સાચી છે લા, હે? તો ભાઈ ધમો જ્યારે કે 2000 કરવા આપી જા તો 2000 નતો આલી દો તો હું. હે? હાલતો ને તમારી સામે જ ના થાય આવતો તો ને આપવા. ઓવા થોડા પણ હોટલ ની સામે જતા ઉભી રાખીને કીધું પેલો તોડ આપી જા, 1500 રૂપિયા ના આપી ગયો. ઓવેલા હવે બીજું શું કરું બોલ. હે? સાંભળ્યું તમે? પશુ ન પકડવા માટે અને પકડાય તો છોડવા માટે રૂપિયા આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરામાં રખડતા પશુના નિયંત્રણ માટે જાહેરનામું અમલમાં મુકાયું છે, પણ પશુઓને છોડી મૂકવા, નહીં પકડવા અને લોકેશન આપવાનું સુનિયોજિત કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેમાં ગાય નહીં પકડવા રૂપિયા 500 થી 2000 ચાર્જ લેવાય છે, જ્યારે સમયાંતરે પશુપાલકો ઢોર પાર્ટીના કર્મીઓને દારૂ નાસ્તાની પાર્ટી કરાવે છે. ઢોર પાર્ટીના 3 કર્મચારીઓ અને પશુપાલકોના વાયરલ ઓડિયોમાં સ્ફોટક માહિતી સામે આવી છે. ઢોર પાર્ટીમાં કામ કરતા કર્મચારીઓની પશુપાલકો સાથેની વાતચીતની ઓડિયો વાયરલ થઈ છે. ક્લિપ
જેમાં પશુઓ ન પકડવા 500 થી 2000 લેવાતા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી. પશુપાલકોને સવારથી જ મેસેજ આપવામાં આવે છે કે આજે ઢોર પાર્ટીની ટીમો કયા વિસ્તારમાં ફરી રહી છે અને કયા વિસ્તારમાં ક્યારે નીકળવાની છે. પશુપાલક સાથેની વાતચીત બાદ 1000 ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરે છે અને 500 લેવાનું નક્કી થાય છે. એટલું જ નહીં, 500 થી 2000 અને 3000 સુધીનો ચાર્જ ચૂકવાય છે. સાથે ઢોર પાર્ટીના કર્મચારીઓ જ્યારે પણ નાસ્તો કે દારૂ માંગે તે પણ પશુપાલકો દ્વારા પૂરા પાડવામાં આવે છે. કૌભાંડ સપાટી પર આવતા હોબાળો મચ્યો. ઢોર પાર્ટીના અધિકારી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. દેવાયત ખવડ સહિત 15 સામે ફરિયાદ. દેવાયત ભૂગર્ભમાં. તાલાલામાં લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના સાગરીતોએ સનાતલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો, જેને લઈને પોલીસે દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ કરી અને દેવાયત ખવડની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ અંગે પોલીસે ખુલાસો કર્યો કે દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ ધ્રુવરાજસિંહની રેકી કરી હતી, પૂર્વ આયોજિત કાવતરું કરી માર માર્યો. દેવાયત અને તેના સાગરીતોએ મોઢા પર બુકાની બાંધીને હુમલો કર્યો, ત્યારે દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી એટલે ધ્રુવરાજસિંહ ઓળખી ગયા. હવે મહેસાણા પંથકમાં ગેસના બાટલાની તંગી સર્જાઈ. હાલ તો ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે, ત્યારે તહેવાર ટાણે મહેસાણા પંથકના લોકો ગેસના બાટલા માટે રજરી રહ્યા છે. તહેવારો સમયે જ વિસ્તારના ગેસના બાટલાના સ્ટોક ખૂટી ગયા છે. લોકોને તહેવારમાં બાટલાની તાતી જરૂર છે, ત્યારે આ વિસ્તારમાં 2 દિવસથી ગેસ સિલિન્ડર મળતા નથી. લોકો ભારત ગેસની ઓફિસ બહાર લાઈન લગાવી બેસી જાય છે, પણ બાટલા મળતા નથી. લોકોને ધર્મનો ધક્કો થઈ રહ્યો છે. બાટલા વગર રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. તાત્કાલિક પગલાં લઈને ગેસનો પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી ગ્રાહકો માંગ કરી રહ્યા છે. અમદાવાદમાં બિલ્ડર પર લુખ્ખાઓએ કર્યો હુમલો. અમદાવાદમાં લુખ્ખાઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. શહેરના સાયન્સ સિટી રોડ પર વ્યાજખોરો અને ખંડણીખોર કુખ્યાત વિક્રમ રબારી અને તેના 7 સાગરીતોએ બિલ્ડર પર હુમલો કર્યો. બિલ્ડર કેતન પટેલ સાયન્સ સિટી રોડ પર આવેલા એક જ્વેલર્સમાં હતા, ત્યારે કુખ્યાત વિક્રમ રબારી અને તેના 7 સાગરીતો છરી સહિતના હથિયારો સાથે ધસી આવ્યા. બિલ્ડર સાથે મારામારી કરી, જેથી દુકાનમાં નાસભાગ મચી ગઈ. એટલું જ નહીં, આ શખ્સોએ વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોની પાસે પણ ખંડણી માંગી હતી. જન્માષ્ટમી પૂર્વે જુગાર રમતા 40 જુગારીઓ મેંદરડાથી ઝડપાયા. નીચી મુંડી કરેલા શખ્સો કોઈ અન્ય ગુનામાં પકડાયા નથી, પરંતુ જુગાર રમતા પકડાઈ જતા શરમથી માથું ઝૂકી ગયું. જૂનાગઢના મેંદરડામાં ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા પોલીસને ઊંઘમાં રાખી જુગારધામ પર દરોડા પાડ્યા. પોલીસ આવતા જ શ્રાવણીય જુગાર રમતા શકુનીઓમાં નાસભાગ મચી ગઈ. પોલીસે રંગે હાથ જુગાર રમતા 40 જુગારીઓને પકડી પાડ્યા. 2 લાખ રોકડ સહિત 19.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, તો 23 બાઇક અને 1 કારને પણ કબજે કરી. બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતા હતા. મોટાભાગના યુવાનો જ જુગાર રમતા પકડાયા છે. જન્માષ્ટમીને લઈને દ્વારકા નગરી સજ્જ. વહાલાને વધાવવા દેવભૂમિ દ્વારકામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. કૃષ્ણનગરીને અદ્ભુત અને અલૌકિક સુશોભન કરવામાં આવી રહ્યું છે. યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના જન્મોત્સવને ઉજવવા માટે આવશે, ત્યારે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે 56 સીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી અને મોક્ષ દ્વારેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે જગત મંદિરના પટાંગણમાં પણ વિશાળ ડોમ નાખવામાં આવ્યા છે. મંદિર આસપાસ સુશોભન કાર્ય શરૂ કરાયું છે. જગત મંદિરને કલાત્મક લાઇટિંગથી ડેકોરેશનની કામગીરી પણ હાથ ધરાઈ છે. પૂર્ણ થતાં જ જગત મંદિર ઝળહળતું કરાશે. બીજી તરફ ભીડને કાબૂમાં કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. દ્વારકાધીશ મંદિર ખાતે 6 ઝોનમાં પોલીસ તૈનાત રહેશે. 2 ડીવાયએસપી, 19 પીઆઈ, પીએસઆઈ, 161 પોલીસ જવાનો મળીને કુલ 356 જેટલા પોલીસનો બંદોબસ્ત રહેશે. બેટ દ્વારકા ખાતે પણ વિશેષ વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત સાથેની કરાઈ છે. ડ્રોનના માધ્યમથી જગત મંદિરની સુરક્ષા કરાશે. રાજકોટમાં મેળાને લઈને 8 રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આવતીકાલે 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી 5 દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળાને આખરી એવું પપાઈ દેવાયો છે. મેળામાં રમકડાના 110 સ્ટોલ, નાની ચકરડી 18, ખાણીપીણી અને આઈસ્ક્રીમના 68 સ્ટોલ, મધ્યમ ચકરડી 3, યાંત્રિક રાઇડ 34ના સ્ટોલ જોવા મળશે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખાસ આયોજન. પૂર્વ રેસકોર્સ રિંગ રોડ ફરતે 8 રસ્તા વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ખાસ સૌરાષ્ટ્રભરમાંથી આવતા 15 લાખ જેટલા લોકોની વ્યવસ્થાને ધ્યાને રાખી 14 જગ્યા પર ફ્રી પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. વાહન ચોરી અટકાવવા પાર્કિંગમાં સીસીટીવી રખાશે. 2 ડીસીપી, 3 એસીપી, 15 પીઆઈ સહિત 17 સુધી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે. 14 વોચ ટાવરમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મેળામાં તૈનાત રહેશે. ભીડને કંટ્રોલ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ 5 દિવસીય મેળામાં કુલ 15 લાખ જેટલા લોકો આવવાના હોવાનો અંદાજ છે. પોરબંદરના મેળાને પણ લાગ્યું મોંઘવારીનું ગ્રહણ. ટિકિટ 50 કરતા વિવાદ. મેળાની મોસમ જામી ત્યારથી મોટાભાગના મેળા ચકડોળે ચડ્યા છે. હવે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે, પોરબંદર લોકમેળાનું.
આ વખતે મેળો શરૂ થાય તે પૂર્વે જ ચકડોળના ભાવને લઈને મેળો ચકડોળે ચડ્યો. પોરબંદરના લોકોને મેળો કરવો મોંઘો પડશે, કેમ કે આગામી 15મી ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન 5 દિવસીય જન્માષ્ટમી લોકમેળાની રાઇડ્સના ભાવ 50 અને 30 રખાયા. 18 વર્ષથી નીચેના લોકો માટે 30 રૂપિયા ટિકિટ નક્કી કરી. રાજકોટ જેટલા જ ભાવ રાખવામાં આવતા વિવાદ થયો છે, રોષ ફાટી નીકળ્યો. હાઈકોર્ટે જામનગર મેળા સામેની વાંધા અરજીઓ ફગાવી. મેળો યોજવા હવે થયો માર્ગ મોકળો. જામનગરની સિવિલ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેળાને લઈને વાંધા અરજીઓ રજૂ કરાઈ હતી. સિવિલ કોર્ટમાં નામંજૂર થતા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ હુકમને પડકારવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેળાનો મુદ્દો પહોંચે તે પહેલા જ મહાનગરપાલિકા હાઈકોર્ટમાં પહોંચી ગઈ. ગુજરાત હાઈકોર્ટે મેળાને લઈને તમામ થયેલ વાંધા અરજીઓ રદ કરી. જન્માષ્ટમીના મિની વેકેશનને લઈને ગોવા ઉદયપુર જવાનો ક્રેઝ. જન્માષ્ટમીના મિની વેકેશનમાં લોકો ફરવા ઉપડી જવાના છે. આ વખતે ગુજરાતના લોકો માટે ગોવા, ઉદયપુર, જવાઈ જેવા સ્થળો હોટ ફેવરિટ છે, તો બાલી, દુબઈના બુકિંગો પણ ફૂલ થઈ ગયા છે. જન્માષ્ટમીના પર્વમાં ફરવા જવા માટે એડવાન્સમાં જ બુકિંગ થઈ ગયા છે. ઉદયપુર જેવા ગુજરાત નજીકના પ્રવાસ સ્થળોએ ટ્રાવેલર્સ, બસ, ટ્રેનનું ટિકિટ બુકિંગ ફૂલ થઈ ગયું છે, તો હોટલના એડવાન્સ બુકિંગ ફૂલ થઈ જતા રૂમ ભાડે પણ નથી મળી રહ્યા. ગોવા, જવાઈ સહિતના પ્રવાસન સ્થળો પણ પસંદગીના સ્થળ બન્યા છે, તો બાલી, દુબઈ સહિતના ઇન્ટરનેશનલ સ્થળોએ પણ લોકો ફરવા જશે. 60 થી 65 હજારમાં ઇન્ટરનેશનલ પેકેજ, જ્યારે 20 થી 25 હજારમાં ડોમેસ્ટિક પેકેજ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા. હવે છેલ્લી ઘડીએ ટૂર પેકેજ બુક કરાવવાને 20% વધારા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. આ વેકેશન છે લગભગ 4 થી 5 દિવસનું છે, જેના કારણે તમામ ગુજરાતીઓએ ગોવા, ઉદયપુર, જવાઈ, પછી વાત કરીએ ઇન્ટરનેશનલી તો બાલી, ફુકેટ, ત્રાબી, દુબઈ જેવા ડેસ્ટિનેશનો બુક કરાવ્યા છે. દેશભરમાં તિરંગા યાત્રા નીકળી. અમદાવાદમાં 75 ફૂટ લાંબા તિરંગા સાથે 6 કિલોમીટર લાંબી યાત્રા નીકળી. દેશભરમાં 15 ઓગસ્ટને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. હર ઘર તિરંગા અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો. તો અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. 6 કિલોમીટરની આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. 75 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યુનિવર્સિટીથી નીકળી હતી. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત શિક્ષણ સિવાયની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે. તિરંગા યાત્રામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને 5 માર્ક્સ ક્રેડિટના મળશે તેવો નિર્ણય કરાયો છે. ભાવનગરની HCG હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ પકડાયું. ભાવનગર શહેરની ખાનગી HCG હોસ્પિટલને 7,22,90,205 રૂપિયાનો દંડ ફટકારાયો. હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડની આશંકાને લઈને દંડ ફટકારવામાં આવ્યો. સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ PMJAY યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી 6,000 અને 19,000નો ચાર્જ વસૂલવામાં આવ્યો. હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસોમાં અપકોડિંગ જોવા મળ્યા. ઉપરાંત હોસ્પિટલને પેનલ્ટી આપવામાં આવી હતી, જે માટે હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઈ હતી. સુરતમાં વિયરકમ કોઝવેને ભારે નુકસાન. સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર વધી ગયું છે, જેના કારણે સિંગણપુરથી રાંદેરને જોડતા વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. 50 દિવસ બંધ રહ્યા બાદ કોઝવેનું લેવલ ભયજનકથી નીચે જતું રહેતા સુરત મહાનગરપાલિકા દ્વારા વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો, જેથી રાંદેર અને કતારગામના વાહન ચાલકોને રાહત તો મળી છે. રાંદેર સિંગણપુર જતા લોકોને ચકરાવો નહીં લેવો પડે, પરંતુ વિયરની સપાટી ઘટતા કોઝવેમાં ભારે નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા. કોઝવે ડાઉનસ્ટ્રીમ એરિયાને ભારે નુકસાન પહોંચ્યું. ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવતા કોઝવેને ભારે નુકસાન થયું. 31 કરોડના કોઝવે પર 14 કરોડનું સમારકામ થતા સ્થિતિ બદતર છે. ડાઉનસ્ટ્રીમમાં ધોવાણ અને નુકસાન છે. ડાઉનસ્ટ્રીમમાં જમીન બેસી જતા પાલિકાએ મૂકેલા મોટા કોન્ક્રીટના ક્યુબ પણ બહાર નીકળી ગયા અને અન્ય ભાગોને પણ મોટું નુકસાન થયું. કોઝવેના નબળા માળખાને કારણે તાપી નદીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જેના કારણે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી શકે છે. ગંભીરા બ્રિજ બાદ સુરતના બ્રિજની તપાસ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરત ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજનું ટેસ્ટિંગ કરાયું. કીમ નદી પર બનેલો બ્રિજ જર્જરિત હોવાની ફરિયાદ થઈ હતી, જેને લઈને આધુનિક મશીનો દ્વારા લોડ ટેસ્ટિંગ કરાયું. નેશનલ હાઈવેના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. ઓલપાડના વડોલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ બ્રિજનો લોડ ટેસ્ટિંગ કરાયું. પોલીસથી બચવા દારૂડિયાએ એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ છુપાવ્યો. પહેલી નજરે ડબ્બા જોતા એન્જિન ઓઇલ લાગે, પરંતુ ડબ્બા ખોલ્યા તો ઓઇલની બદલે નીકળ્યો દારૂ અને ચોંકી ગઈ પોલીસ. ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો. શહેરના વેસ્તાન વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જ્યારે શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડ્યા, ત્યારે શરૂઆતમાં કંઈ વાંધાજનક જણાયું ન હતું, પરંતુ પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેમને દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ. પોલીસે એક ડબ્બો ખાલી કરીને જોયું તો અંદરથી એક પ્રવાહી નીકળ્યું. આ પ્રવાહી શું છે તે જાણવા માટે પોલીસે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું. બોટલમાં ભરતા જ પોલીસને જાણ થઈ કે આ પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પ્રવાહી બીજું કંઈ નહીં પણ ઇંગ્લિશ દારૂ છે.
દારૂ માફિયાએ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો. પોલીસે એક પછી એક તમામ બોક્સની તપાસ કરતા કુલ 30 બોક્સ મળી આવ્યા. આ બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો. આ જથ્થાની કુલ કિંમત 5,24,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે દુકાનના માલિક શૈલેન્દ્ર કુમાર સિંહની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો અનિલ સિંઘ વેદરામસિંહ નામના વ્યક્તિએ બોઈસર તારાપુરથી મોકલાવ્યો હતો. આ દારૂ મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહનમાં ભરીને રામકુમાર રામરાજ ઉપાધ્યાય લાવ્યો હતો. તેને પણ પોલીસે પકડી લીધો છે. નવસારીમાં શાળામાંથી દારૂની મહેફિલ પકડાઈ. શિક્ષણના ધામમાં દારૂની છોડો ઉડી નવસારીમાં. આસના ગામની શાળામાં કેટલાક લોકોએ દારૂની મહેફિલ જમાવી. પ્રાથમિક શાળામાં કેટલાક શખ્સો દારૂની પાર્ટી કરી રહ્યા હતા. જ્યાં બાળકો ભણે છે ત્યાં દારૂની બોટલો ખોલી મહેફિલ માણી રહ્યા હતા. આ અંગેની સરપંચને જાણ થતાં તેમણે દારૂ પીતા લોકોને ચેતવણી આપી. બીજી તરફ દારૂડિયાઓએ વિડીયો બનાવનાર યુવકના ઘર સુધી પહોંચી ધમકી આપી. તેમના પરિવારને અપશબ્દો કહ્યા, જેને લઈને ગામનું વાતાવરણ તંગ બન્યું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી. હાલ રોકાઈશું એક વિરામ માટે. દાહોદના લીમડામાં બસ સ્ટેશનમાં મારામારી કરનાર આરોપી ઝડપાયો. પોલીસે વાયરલ વિડીયોના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો. કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની પણ કરાઈ અટકાયત. 9 ઓગસ્ટે બની હતી મારામારીની ઘટના. સુરતના વેસુમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. 2 યુવકોએ સામસામે બેટથી કરી મારામારી. કોઈ બાબતે રકઝક બાદ 2 લોકો વચ્ચે મામલો ઉગ્ર બન્યો. એકને બેટ વાગતા જમીન પર ઢળી પડ્યો. બનાસકાંઠામાં ખેમાડામાં ખેડૂત અને ટોલ સંચાલકો વચ્ચેની તકરારનો વિડીયો વાયરલ થયો. ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતને ધક્કો માર્યો. ખેડૂત અને ટોલ પ્લાઝા મેનેજરની બોલાચાલીનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો. નવસારીની આસણા ગામની સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો. વિડીયો બનાવનાર યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાના આરોપ. ગામના સરપંચને ટેલિફોનિક જાણ થતાં સંબંધિતોને આપી ચેતવણી. સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. રાજકોટમાં દારૂબંધીના લીરે લીરાવડ્યા. દારૂના નશામાં જાહેર માર્ગ પર આળોડતા શખ્સનો વિડીયો વાયરલ થયો. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે નશાની હાલતમાં દેખાયો શખ્સ. રાત્રે વાહનોની અવરજવર ઓછી હોવાથી દુર્ઘટના ટળી. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ. સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સમાં બિલ્ડર પર હુમલો. 7 થી 8 લોકોએ બિલ્ડર પર છરીથી કર્યો હુમલો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે મોટો ખુલાસો. બાળકીને લઈને જતા સગીરના સીસીટીવી સામે આવ્યા. રક્ષાબંધનની રાત્રે બાળકીને લઈને જતો સગીર સીસીટીવીમાં કેદ થયો. સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો, જ્યારે સહ આરોપીને જેલ હવાલે કરાયો. મુંબઈના કાંચુર માર્ગ પર અકસ્માત. 6 વર્ષના બાળકને કારે કચડ્યો. ઘરની બહાર રમતા બાળકને કચડ્યો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આણંદના 2 યુવકોને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત. મોટા રણુજા દર્શને જતા સમયે બાઇક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત. અકસ્માત બાદ બસમાં લાગી આગ. આણંદમાં બંને યુવકોના નિપજ્યા મોત. પલોલ ગામમાં નીકળી યુવકોની અંતિમ યાત્રા. પાટણના હરીજમાં આંખલાનો આતંક. હરીજથી પાટણ તરફના હાઈવે પર જામ્યું આંખલા યુદ્ધ. એક સાથે 4 આંખલાઓ રસ્તાને બાનમાં લીધો. રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ પડી કે બંધાયા. રોડ પર પાર્ક કરેલી કાર સાથે આંખલા અથડાતા થયું નુકસાન. આંખલાઓને છોડાવવા લોકોએ ચલાવ્યો પાણીનો મારો. લાંબા સમયે રસ્તા પર આંખલાઓએ મચાવી ધમાલ. જાહેર માર્ગ પર આંખલાના આતંકથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટ્યું. મિયારખીણના ગામોમાં પૂર આવ્યું. 3 પુલ ધોવાઈ ગયા, જ્યારે 4થો પુલ પાણીમાં ગરકાવ થયો. મિયારખીણના કરપટ, ચાંગુટ અને ટ્રિંગેટ ગામોમાં પૂરની સ્થિતિ. સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ. પીપલોદ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વરસાદે વિરામ લેતા વધ્યો હતો બફારો. દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ. લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. છેલ્લા 1 મહિનાથી જિલ્લામાં હતો નહિવત વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં આવતીકાલે વધશે વરસાદનું જોર. 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદ ખાબકશે. આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાલે વરસાદની સંભાવના. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. 16 થી 18 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદનું જોર વધશે. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. આવતીકાલથી ફરી ધોધમાર રાઉન્ડ શરૂ થશે. આવનારી મોટી સિસ્ટમ ગુજરાતને ગમરોળશે.
કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે. સાતમ આઠમના દિવસોમાં જ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની આગાહી. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં થઈ શકે વરસાદ. કચ્છ, મહેસાણા સહિત અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી. મેઘરાજાએ લાંબો વિરામ લેતા પંચમહાલ પંથકના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ. વાવેતર કરાયેલો ઊભો પાક સુકાઈ નિષ્ફળ જવાના આરે. વરસાદ ખેંચાતા મકાઈ અને ડાંગરમાં જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો. રાજ્યમાં ખાતર પૂરું પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના. મુખ્યમંત્રીએ આપ્યું 1 સપ્તાહનું અલ્ટિમેટમ. સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવા આદેશ આપ્યા. મંત્રી અને અધિકારીઓને આપ્યો આદેશ. કચ્છમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ વિવાદમાં. ભુજથી મુંબઈ માટે જતી હતી ફ્લાઇટ. મુસાફરોને બેસાડ્યા બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી. મુસાફરોને ફ્લાઇટમાં બેસાડ્યા બાદ નીચે ઉતારવામાં આવ્યા. ટેકનિકલ ખામીના કારણે રદ કરાઈ હોવાની શક્યતા. મહેસાણામાં તહેવારો સમયે જ રાંધણ ગેસની અછત. ભારત ગેસની ઓફિસ બહાર સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈન લાગી. રાંધણ છઠ પહેલા જ ગેસ સિલિન્ડર માટે ધાંધ્યા. લોકોમાં ભારે રોષ. વડોદરામાં પાર્કિંગની સમસ્યા બની રહી છે ગંભીર. મનપાએ તૈયાર કરેલી પાર્કિંગ રાજકોટમાં નશેડીએ રોડ પર આરોટી કર્યા ખેલ. રાજકોટમાં દારૂડિયાના ખેલ જુઓ. એક શખ્સ દારૂ પી ગયા બાદ રોડ પર નીકળ્યો હતો અને માર્ગની વચ્ચે જ સૂઈને આળોટવા લાગ્યો. શહેરના ઇન્દિરા સર્કલ પાસે દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. અહીં નશેડીએ માર્ગની વચ્ચે જ સૂઈને રોડને બાનમાં લીધો. અર્ધનગ્ન બની રોડ પર નાટક કરી રહ્યો હતો, આળોટતો હતો. રાતના સમય હોવાથી અકસ્માત થતા રહી ગયો. જોકે પોલીસને આ દ્રશ્યો દેખાતા ન હતા. રોડ પર ટ્રાફિકને લઈને હાઈકોર્ટ લાલખુબ. હાઈકોર્ટમાં જે રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓને લઈને કન્ટેમ્પ્ટ પર સુનાવણી યોજાઈ હતી. જેમાં અમદાવાદ સહિતના રાજ્યના રસ્તાઓ પર ટ્રાફિક કરી ખડકેલા દબાણોને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ. પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અને દબાણ હટાવો ડ્રાઈવ કરવામાં આવે ત્યારે રાજકીય દબાણ કરાતું હોવાની ફરિયાદ ઉઠી. હાઈકોર્ટમાં સરકારે કહ્યું કે અધિકારી કામ કરે છે તેમને રોકવામાં આવે છે. ત્યારે હાઈકોર્ટે આવા તત્વો સામે નારાજગી વ્યક્ત કરી અને કામગીરીમાં અડચણ ઊભી કરનારના નામ માંગ્યા. જે કામ કરતા રોકશે તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થશે. તો અત્યાર સુધીમાં અમદાવાદમાં જેટલા દબાણો દૂર કરાયા તેના આંકડા પણ સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યા. આગામી દિવસોમાં બોપલ ગુમા વિસ્તારમાં થતા દબાણને પણ દૂર કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી. અમદાવાદની ઓરિયન્ટ ક્લબમાં મારામારી કરનાર 4ની ધરપકડ. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી ઓરિયન્ટ ક્લબમાં થયેલ મારામારી મામલે પોલીસે 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી. થોડા દિવસ અગાઉ મોડી રાત્રે ઓરિયન્ટ ક્લબમાં 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જેના આધારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 4 આરોપીની ધરપકડ કરી. ભદ્રેશ શાહ અને તેના પુત્ર ભૌમિલ શાહની પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કમિટીએ ભદ્રેશ શાહનું સભ્યપદ રદ કર્યા બાદ પણ તે પરિવાર સાથે ક્લબ પર પહોંચ્યા હતા અને ક્લબમાં પ્રવેશવા માટે બોલાચાલી ઝઘડો કરીને મારામારી કરી હતી. કેશોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિના ત્રાસથી યુવાને કર્યો આપઘાત. જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાળા ગામના નાગજી ચુડાસમા નામના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા કેસમાં નવો વળાંક આવ્યો છે. નાગજી ચુડાસમાએ સુસાઇડ પહેલા બનાવેલ વિડીયોમાં કેશોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધવા માંગ કરી હતી. મૃતક યુવકે સુસાઇડ પહેલા બનાવેલ વિડીયોમાં ભરત ઉર્ફે ભાનુ ઓડેદરા જ મુખ્ય જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો. અંતિમ વિડીયોમાં યુવાન ભાનુ ઓડેદરા સહિત 3 લોકોના ત્રાસના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું જણાવી રહ્યો છે. આ વિડીયોમાં મૃતકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પોતાની આત્મહત્યાનું મુખ્ય કારણ તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડેદરા છે. મૃતકે આર્થિક તંગીને આપઘાતનું મુખ્ય કારણ ગણાવ્યું. ફરિયાદ મુજબ મૃતક અને કરસન સોલંકી વચ્ચે ટ્રેક્ટરના રૂપિયા 2,60,000 અંગે વિવાદ હતો. આરોપ છે કે પૈસા પરત ન મળતા મૃતક માનસિક દબાણમાં હતો. ઉપરાંત 1.5 મહિના પહેલા ભરત ઉર્ફે ભુરાએ મૃતકની બાઇક સળગાવી દીધી હતી, જે બાબતથી પણ તે અત્યંત ગમગીન રહેતો હતો. હવે મૃતકની પત્નીએ ન્યાય માટેની માંગણી કરી છે. પોલીસે વિડીયો પુરાવાના આધારે મુખ્ય આરોપી તરીકે ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડેદરા વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. કેશોદમાં આધેડ પર હુમલો. ખમીદાણા ગામની ઘટના. અસ્વસ્થ આધેડ પર પિતા પુત્રએ કર્યો છે હુમલો. અગમ્ય કારણસર આધેડને મરાયો છે મૂઢ માર. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે મારપીટ મામલે તપાસ આરંભી. આપણો ગુજરાત 32 બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.